ભાભીને પંચમાસની રાખડી બાંધવાની હતી તો વેદુબેન એના ફ્રેન્ડ સાથે આવ્યા તો બધા ટ્રે લઈને મસ્ત ડેકોરેશન કરવા વાળી ટ્રેઓ અમે તો અમારી ધનનો ગાડીમાં મૂકી દીધી. મારા હસબન્ડે પણ મદદ કરી અમને. પછી અમે તો એક ટન બાય ટન બધી વસ્તુઓનું પેકિંગ કરી ને અમારી મસ્ત મજાની ગાડી જેને અમે ધનનો કહીએ છીએ ધનોમાં અમે બેસીને ગયા. વેદુબેન સાથે ખૂબ વાતો કરી. પછી ફાઇનલી અમારે ત્યાં પહોંચવાનું હતું એટલા માટે થોડી ઉતાવળ પણ હતી એટલે અમે તો નીકળી ગયા. ફાઇનલી અમે તો પહોંચી ગયા ઘરમાં. અમારું મસ્ત મજાનું સ્વાગત કરવામાં આવ્યું. ભાભીએ તો મસ્ત મજાનું સ્વાગત કર્યું. અમે ટન બાય ટન બધા આગળ વધી ગયા. ભાભીએ મારું મસ્ત મજાનું સ્વાગત કર્યું અને અમને ચાંદલો કર્યો, ગોળ ખવડાવ્યો, ટુકડા લીધા ને ભાઈ તો પાછો વિડીયો બનાવતા હતા અમારા બંનેના. ખૂબ મજા કરી. ભાભીને ચાંદલો કરી દીધો અને ખૂબ બધા આશીર્વાદ આપ્યા કે તમે અને તમારું બાળક ખૂબ સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો. પછી ભાભીને ચાંદલો કરી, ચોખા ચોડી અને ગળું મોઢું કરાવી, ફૂલથી વધાવી દીધા અને ભાભીએ તો મસ્ત લાલાને ઝૂલા ઝૂલાવી દીધા. પછી ભાભીએ મારું સ્વાગત કર્યું. પછી મેં ભાભીને રક્ષા પોટલી એટલે કે પંચમાખી જે બાંધવાની હતી પંચમાસી એ રાખડી એમના હાથમાં બાંધી દીધી. એમને ખૂબ આશીર્વાદ આપ્યા અને નાના બેબીને પણ અમે ખૂબ બધા આશીર્વાદ આપ્યા. ભાભીએ તો લાલાને ઝુલાવ્યો અને હંમેશા બસ આવી જ રીતના બાળકને ઝુલાવતા રહ્યો. પછી અમે બહુ બધા ફોટા પડાવ્યા એકબીજા સાથે અને તેમના સાસુએ તો એને બહુ બધા આશીર્વાદ આપ્યા અને તો બહુ ખુશ થઈ ગયા. કેક કટિંગ કરીને સેલિબ્રેશન કર્યું. તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. હેપી જર્ની.